નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ નજીક જુથળ ગામે માળા પેરામણી અને મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ નજીક આવેલ જુથળ ગામે વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર અને જ્યારે જૂનાગઢના ઝાઝડા મોટા મંદિર ખાતે બિરાજમાન પૂજ્યપાદ 108 નવનીત રાયજીની પધરામણી સાથે મનોરથ તેમજ લોટી ઉત્સવ કીર્તનનું આયોજન કરવામાં આવતા વૈષ્ણવમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેશોદ નજીક આવેલા જુથળ ગામે જૂનાગઢ ઝાઝડા મોટા મંદિર ખાતે બિરાજમાન પૂજ્યપાદ 108 નવનીત રાયજીનું કીર્તનો ગાય ભક્તિમય વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ઝાઝડા મોટા મંદિર ખાતે બિરાજમાન 1008 નવનીત રાયે પોતાના વચનામૃતમાં વૈષ્ણવ સંપ્રદાયનું મહત્વ અને નિત્ય સેવા પૂજનના ફળાદેશનું વર્ણન સરળ શૈલીમાં કહ્યું હતું. ઠાકોરજીની સેવા ધરાવતા વૈષ્ણવ પરિવારો માટે મહોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયે ગૃહસ્થ જીવનમાં બાલ ગોપાલને ઉઠાવ્યા હતા. સ્નાન કરાવવું તેમજ અવનવો શૃંગાર કરવો તેમજ ભોગ ધરાવવો, શયન કરાવવું જેવી સેવાઓ થકી કાનુડા સાથે બાળ લીલાનો આ અનોખો ભક્તિ માર્ગ છે. લડ્ડુ ગોપાલના મંદિરો પણ સામાન્ય ઘર મંદિરોથી નોખા હોય છે. આર્કિટેક્ચર અને કળાના પ્રેમીઓને નવાઈ પમાડે એવી રચના વૈષ્ણવોના ઘરમાં રહેલા મંદિરમાં હોય છે. જોકે ગૃહ સેવાના આ મંદિરના શિખર બંધ નહીં પરંતુ મહેલ જેવા કેમ હોય છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં મંગલ મનોરથ, ટાઢી લીલા તેમજ સાંજમાં તથા પુષ્ટિ માર્ગના વિવિધ ઉત્સવ મહોત્સવમાં હવેલી સંગીતના અદ્ભુત કીર્તનોનો રસપાન કરાવી ધન્ય થયા છે. કીર્તન સાથે વૈષ્ણવ સંપ્રદાયની બહેનો ગોપી બની કૃષ્ણમય બની ભક્તિમય વાતાવરણમાં ભાવ વિભોર બની રાસ રમ્યા હતા. કેશોદ નજીક આવેલા જુથળ ગામે યોજેલા મારા પેરામણી પંચામૃત કીર્તન મનોરથમાં જોડાઈ સૌ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.